એ ભાઈ કોઈ હો વાઘુજી નું ઘર આવી રહ્યું હો ઓવા કોને બધું ભાઈ વાઘુજી નું ઘર આવી રહ્યું ઓવા શેઠ કહેવાના હા ભાઈ વાઘુજી શેઠ હો વાઘુજી શેઠ ચાલો હટ ભાઈ કોણ આવ્યો અરે રમતો જો અરે વાઘુજી એ વાઘુજી ભાઈ ઉભા રહો લઈ જાઓ સાહેબ જોડે તમ પાર કરો અરે આવડા મોટા બંગલામાં મારા વાઘુજી તો હોદવાના ચાલો હું લઈ જાઉં સાહેબ જોડે અલે ચોક્કસ ચોક્કસ પેલો ભિખારી જેવો કોક આવ્યો કોણ છે ખબર નહીં કોક વેધારીને આવ્યો ભિખારી. હાર મોકલીને અંદર બોલાવો જો સાહેબ. નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ બોલો નમસ્કાર બોલો બોલો આપણે નોકરી માટે જગ્યા ખરી નોકરી માટે તો અહીંયા કોઈ વેકન્સી છે નહીં બરોબર થશે તો તમને કહીશું સાહેબ રાખી લો પણ અત્યારે હાલ જગ્યા નથી મિત્ર ગમે તે કરો રાખી લો ઓકે ઓકે પણ તું આ નોકરી માટે આવ્યો કે ધતંગ માટે આવ્યો કેવું લાગે તું જોજી ચોક નાટક મંડળીમાંથી આવ્યો એવો નહીં લાગતો સાહેબ? આવ્યું કેવા સાહેબ હા. આવા તો રાખશો ને આ બધું શું બોધ્યું? એ તો સાહેબ બટર ઉપર એમ વ્યવસ્થિત રહેવાનું. પણ અહીંયા જગ્યા નથી આપણે માણસ ઓલરેડી રાખેલો છે ગમે તે કઈ સાહેબ રાખો ને સારું વાંધો નહીં પણ અહીંયા બધું દેખરેખ રાખવું પડશે બરોબર બધું અને અહીંયા ક્લિનિંગ નું અને શું છે આ તમને સમજાવી દો બધું અરે સાહેબ આ બધા સ્કૂલમાં પાણી પાવાનું ને મારે હા ગાળવામાં પાણી પાઈ દેવાનું બરોબર. ત્યાં સામે કડિયા કામ ચાલે ત્યાં પાણી છાંટવાનું બરોબર. કોઈ વસ્તુ તોડફોડ કરી ના દો. બધી આઈટમો છે અહીંયા આગળ. પેલા બેઠા એ ભાઈ તને સમજાઈ દેશે બધું. પણ સાહેબ હું કહું હા બોલો પગાર કેટલો હાલશે પગાર આલીશું 10,000 તને ચાલશે ને હા. બરોબર અને રહેવાનું જમવાનું બધું અહીંયા તારે આભાર સાહેબ તમારો ઓકે કિશન આને બધું સમજાઈ દેજો. હા? હા સાહેબ હા આ બધો બંગલો તમારો જ છે ને આપણો જ છે આ બધી જમીન આપણી જ છે નવું ફાર્મ હાઉસ બન્યું છે બરોબર હવે તારા અહીંયા જ રહેવાનું આવશે ને હા હો બધું કર્યો સાહેબ બધું કરી લે હા. જો હો ફટાફટ સમજાવી દે પેલો માણસ તને મોકલું છું એ હા. તને બધું સમજાવી દે બરોબર બરોબર. એ હા સાહેબ એ આપડી તો